શું તમારે તમારી જમીનની માપણી કરાવી છે? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. તો તેના માટે તમારે IORA કરીને એક પોર્ટલ હોય છે, તેની ઉપર એપ્લિકેશન કરવાની હોય છે અને માપણી કરવા માટેની કાર્યવાહી કરવાની હોય છે. અને માપણી કરવા માટે પણ 3 માપણી હોય છે, એટલે કે હદ માપણી, પૈકી માપણી અને હિસ્સા માપણી. હદ માપણી એટલે કે તમારી 7/12 જેટલું, એટલે કે ટોટલ માપ તમારે મળાવવું હોય, એટલે કે એની માપણી કરાવી હોય ચારે દિશાની, ચારે ખૂણાની, તો તેને કહેવામાં આવે છે હદ માપણી. પૈકી માપણી એટલે કે 7/12 જેટલું પણ માપ હોય તે પૈકી તમારે અમુક જ માપની માપણી કરાવી છે, તો તેને કહેવામાં આવે છે પૈકી માપણી અને હિસ્સા માપણી. એટલે કે એક 7/12 4 જણના હિસ્સા બોલતા હોય અને ચારેયનું માપ અલગ અલગ હોય અને ચારેયના હિસ્સાની માપણી કરાવી હોય તો તેને કહેવામાં આવે છે હિસ્સા માપણી. અને તેની તમારે સરકારમાં અમુક રકમ ભરવાની થતી હોય છે અને તેમાં પણ 2 રીત હોય છે, સામાન્ય અને તાત્કાલિક. એટલે તાત્કાલિકમાં પણ જો તમે તાત્કાલિક માપણી કરો તો થોડા જ સમયમાં એ લોકો આવીને તમારી જગ્યા પર માપણી કરી જાય છે. જમીન અને મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક